નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન ખાતે ઈદ ઉલ ફિત્ર અને રામનવમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન ખાતે વેડજ, ડાભા, ગજેરા, સરોદ, કાનવા તેમજ આસપાસના વિસ્તારોમાં આવનાર પવિત્ર ઈદ ઉલ ફિત્ર અને રામનવમીના તહેવારો શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવાય તે હેતુથી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિભાગીય પોલીસ ઇન્સ્પેક્ટર HR સાઢે સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન બંને સમુદાયો વચ્ચે પરસ્પર ભાઈચારો, સૌહાર્દ અને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી। તહેવારો દરમિયાન કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ઈદની નમાઝ તથા રામનવમીના પ્રસંગે યોજાનારી શોભાયાત્રાના રૂટ અને સમય અંગે વિસ્તૃત ચર્ચા કરી સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ આપવામાં આવી હતી। બેઠકના અંતે પોલીસ તંત્ર અને બંને સમુદાયના આગેવાનો દ્વારા પરસ્પર સહકારથી તહેવારોને ભાઈચારો અને એકતાની ભાવના સાથે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મારું નામ HR સાઠે, PI વેડજ પોલીસ સ્ટેશન, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। આજ 20 માર્ચ 2026ના રોજ વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હિન્દુ તથા મુસ્લિમ આગેવાનોને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને આગામી રામનવમી તેમજ ઈદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી, જેમાં તમામ આગેવાનો જે વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારના 13 ગામના આગેવાનો હાજર રહેલા હતા અને તમામને હળી મળીને અને સારી રીતે તહેવાર ઉજવવા માટે સમજ કરવામાં આવેલ હતી।